સ્વતંત્ર દિવસની પૂર્વ રાત્રિએ શહેરના પોલીસ ભવન નજીક માલસામાન ભરીને સુરત તરફ જતા ટ્રક ચાલકને ચાકુ અને રમકડાની એરગન બતાવીને બાદમાં લેવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. રાવપુરા પોલીસ મથકમાં મોહમ્મદ નવાબ ખાન મૂળ રહે મુકુંદપુર ગામ, ગદીપુર, નિઝામાબાદ, ઉત્તર પ્રદેશ, હાલ રહે સારોલી, પુના, કુંભારિયા લેન્ડમાર્ક બિલ્ડિંગ પાસે સુરતના નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ સુરત અમદાવાદ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રક ડ્રાઇવિંગ કરે છે. છેલ્લા 7 વર્ષથી તેઓ કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેઓ ટ્રાન્સપોર્ટની ટ્રક લઈને સુરતથી માલ ભરી વડોદરા આવ્યા હતા અને વડોદરા માલ ખાલી કરીને કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસેના ગોડાઉનમાં માલ ભરાવવા માટે ગાડી મૂકી હતી. બાદમાં તે ભરાઈ જતા તેઓ સુરત જવા નીકળ્યા હતા. દરમિયાન એસએસજી હોસ્પિટલ પાસે રોડ ક્રોસ કરતા કટ પર એક બાઇક પર 3 સવારી અજાણ્યા ઈસમો આવ્યા હતા. તેમણે ટ્રકની સામે બાઇક ઊભી રાખી હતી. તે પૈકી એક શખ્સે નજીક આવીને બેફામ ગાળો બોલવાનું શરૂ કરીને માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બીજો શખ્સ ટ્રકના બીજા દરવાજે લટકી ગયો હતો. દરમિયાન માર મારતા શખ્સે ચપ્પુ કાઢીને મારવા જતાં તેણે ટ્રકનો દરવાજો ખેંચીને બંધ કરી દીધો હતો. તેથી ચપ્પુ વડે ટ્રકના દરવાજાનો કાચ તૂટી ગયો હતો. બાદ અન્ય શખ્સે ટ્રકના આગળના ભાગે કોઈ ગન જેવો હાથમાં રાખીને ટ્રકની ડ્રાઈવર સાઈડના આગળનો કાચ તોડી નાખ્યો હતો અને ગન જેવું બતાવતા તેઓ ગભરાઈ ગયા હતા. બાદમાં ગભરાટમાં તેમણે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ગન જેવું હાથમાંથી ટ્રકમાં પડી ગયું હતું. ટ્રક ચાલુ કરતા લટકેલો શખ્સ નીચે ઉતરી ગયો હતો. બાદમાં તેઓ બાઇક પર ટ્રક પાછળ જેલ રોડ સુધી આવ્યા હતા. દરમિયાન પોલીસ ભવન હતા ચાલકે ટ્રક વાળી દીધો હતો અને બાઇક પરના અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. આ બાદ ટ્રકમાં પડેલી એરગન જોતા રમકડાની હોવાનું જણાઈ આવ્યું હતું. તેમાં કોઈ ગોળી પણ ન હતી. આખરે આ મામલે અજાણ્યા 3 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ રાત્રિએ બનેલી ઘટનાને પગલે અનેક અટકળોએ જોર પકડ્યું હતું. આજે શું બનાવ બન્યો છે અને કઈ જગ્યા આ ઘટના બની છે તમારી? જે ઘટના જે છે તે આરાધના ટોકીઝથી કાલા ઘોડા તરફ જઈએ તો એ બાજુ પર ઘટના બની છે. શું ઘટના બની છે? ડ્રાઈવરની ઉપર એટેક કરવામાં આવ્યો, એના ગાડીના ગ્લાસ તોડવામાં આવ્યા, છરાથી ઉપર એના વાર કરવામાં આવ્યો છે. એને બીજું આગળનું જે છે સ્ટેટમેન્ટ ડ્રાઈવરને ખબર છે, એના સિવાય બીજું અમને ખબર નથી. તમારા ડ્રાઈવરને હમણાં એવું ખબર પડી છે કે અંદર હથિયાર પણ છે, બંદૂક છે. હવે હથિયાર છે કે અંદર ચેક કર્યા પછી ખબર પડે. એ ચેક તો પોલીસ આવીને ચેક કરશે. કેવી રીતે? કાચ તો ઉપર વાર કરવામાં આવે. ડ્રાઈવર કહે છે રિવોલ્વરથી કરે કે કરે, પણ એને કમ્પ્લીટ અંદરથી ખબર પડે કે શાનાથી તૂટ્યું છે. कारेलीबाग खासवाड़ी स्मशान रोड से भर के ये सूरत जाने के लिए निकला 9:05 को। जैसे राइट टर्न लिया ऐसे ही वो हमलाखोर आए, आगे गाड़ी के खड़े कर दी. एक जन गाड़ी के ऊपर चढ़ा, आगे कांच तोड़ा ने एक अंदर जाके वो साइड की बारी का कांच तोड़ के ड्राइवर पे हमला किया.